તમારું સ્વાગત છે મારે ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે રસિયા ભાતની રેસિપી। આ ભાત સ્વાદમાં થોડા તીખા અને એકદમ ચટપટા લાગે છે। તેને ગરમા ગરમ દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। સાથે જ રસિયા ભાત બનાવવામાં એટલા સહેલા છે કે માત્ર 10 મિનિટમાં તપેલું ભરી અને તૈયાર થઈ જાય છે। તેને જમવામાં એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તીખા અને ચટપટા રસિયા ભાત બનાવવા માટે મેં અહીંયા સૌ પ્રથમ 1 કપ ભરી અને ચોખા લઈ લીધા છે। તમે ઘરમાં જેટલા વ્યક્તિ હોય તેટલા વ્યક્તિ દીઠ મુઠ્ઠી પણ લઈ શકો છો। તો અહીંયા આપણે એક વાસણનું ચોક્કસ માપ કરી અને લઈ લેવાનું છે। તો અહીંયા 1 કપ ભરી અને મેં ચોખા લઈ લીધા છે। તમારે ઝીણા ચોખાનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો। હવે આપણે 2 થી 3 વખત સારી રીતે સાફ પાણી વડે ધોઈ લઈશું। આમ તો કાઠિયાવાડમાં રસિયા ભાત શિયાળાની ઠંડીમાં બનાવવામાં આવતા હોય છે, પણ હું સ્પેશિયલી ઉનાળામાં જ્યારે કાંઈ પણ વસ્તુ બનાવવાનું મન ન થાય ત્યારે આ ભાતની ચોક્કસથી રેસીપી બનાવવા જેવી છે। એક વખત જરૂરથી બનાવજો। હવે આપણે ખાંડણીની અંદર લસણની કળીઓ, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ કશ્મીરી મરચું એડ કરી દઈશું। ત્યારબાદ એક બાઉલમાં હવે આપણે બધા જ ટામેટાને કટ કરી અને લઈ લીધા છે। ત્યારબાદ તેની અંદર હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને તેની સાથે જ આપણી રેડી કરેલી જે પેસ્ટ હતી તેને મીઠા સાથે એડ કરી દઈશું। તો અહીંયા મીઠું તમારે પ્રમાણમાં વાપરવાનું રહેશે। ચટણીમાં આપણે ચટણીના ભાગનું મીઠું એડ કરવાનું અને તેની સાથે જ ટમેટાના ભાગનું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસ ઉપર એક આપણે કઢાઈ મૂકી દઈશું। તમારી પાસે હાંડી ના હોય તો તમે કઢાઈનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે ગરમ મસાલામાં માત્ર આપણે તજ, લવિંગ, લાલ મરચું અને જીરું પાવડર જ એડ કરીશું। સાથે જ લીમડાના પાન એડ કરી દીધા છે મેં। અને હવે આપણે તેની અંદર કાચા દાણા એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું। તો અહીંયા ડુંગળી એડ કર્યા બાદ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેની અંદર રેડી કરેલા ટમેટાની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈશું। ટમેટા એડ કર્યા બાદ આપણે બધું જ એકરસ થવા દેવાનું જે ખૂબ જ જરૂરી છે। આપણા ટમેટા સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે આપણા રસિયા ભાતને વધુ ચટપટા ચટાકેદાર બનાવવા માટે જે ખાંડણીમાં આપણે લસણની પેસ્ટ કરી હતી તેના અંદર અડધો વાટકી પાણી એડ કરી અને તેને મિક્સ કરીને એડ કરી દઈશું। ટમેટા આપણા સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર બટેટા એડ કરી દેવાના છે। તો અહીંયા બટેટાને મેં મીડિયમ સાઇઝમાં કટ કરી અને લઈ લીધા છે। બટેટાને પણ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। બટેટાના અંદર સુધી મસાલો સારી રીતે એવું પહોંચે ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાના છે। તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે ધાણાનો ડાઠિયાવાળો ભાગ એડ કરી દેવાનો છે। તેનાથી ખૂબ જ સરસ એવો આપણા રસિયા ભાતમાં સ્વાદ આવે છે। હવે આપણે કસૂરી મેથી પણ એડ કરી દઈશું। સાથે જ ગરમ મસાલો એડ કરી દઈશું। હું અહીંયા ઘરનો બનાવેલો જ ગરમ મસાલો ઉપયોગમાં લઈ રહી છું। હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પહેલાંથી જ પલાળવા જે ભાત રાખેલા હતા તેને એડ કરી દઈશું। તેનું બધું જ પાણી આપણે અલગ કરી લેવાનું છે। હવે ભાતને પણ આપણે હળવા હાથે મિક્સ કરી લેવાના છે। આપણે ભાતને ધોઈ અને પલાળવા રાખેલા હતા તેથી ભાતનો દાણો તૂટે નહીં એના માટે આપણે સાવ હળવા હાથે ભાત મિક્સ કરીશું। હવે આપણે જે કપના માપથી ભાત લીધા હતા તે કપના માપથી જ 6 ગ્લાસ જેટલું ગરમ કરેલું પાણી એડ કરી દેવાનું છે। ગરમ પાણી એડ કરવાથી આપણા ભાત જે છે તે ખૂબ જ ઝડપ સાથે ચડી જશે અને ખાવામાં પણ બિલકુલ એકદમ ટેસ્ટી એવા લાગશે। હવે આપણે હાંડીને કવર કરી અને 20 મિનિટ માટે કૂક થવા મૂકી દઈશું।
તો અહીંયા 20 મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણે હાંડીને ખોલીને જોઈએ તો આપણા રસિયા ભાત એકદમ સારી રીતે જળ કૂક થઈ ગયા છે. તેની સાથે જ ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે ઘરમાં બહુ તીખું ખાતા હોય તો તમારે લાલ મરચું એડ કરવાનું, નહીંતર તમારે આ રીતે જ સિમ્પલ અને ટેસ્ટી એવા રસિયા ભાતને ગરમા ગરમ સર્વ કરી દેવાના. તો દહીં, અથાણા અને સલાડ સાથે ટેસ્ટી ગરમા ગરમ રસિયા ભાતને સર્વ કરો. તો અહીંયા રસિયા ભાત તૈયાર છે. તમને મારી આ રસિયા ભાતની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસીપી સાથે.